નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું કોઈપણ ઝંઝટ વગર ફટાફટ પાઉંભાજી. જ્યારે તમારી પાસે ટાઈમ ના હોય અને ઝટપટ બનાવીને તમારે પાઉંભાજી ખાવી હોય તો આજે આપણે ખૂબ જ ઓછા સમયમાં એકદમ ટેસ્ટી ભાજી બનાવીશું. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એના માટે લઈએ 2 ટેબલસ્પૂન બટર સાથે 2 ટેબલસ્પૂન તેલ એડ કરી દે. ત્યારબાદ 1 ટીસ્પૂન જીરું એડ કરી જીરુંને હલકું સાંતળી લે. હવે તેમાં 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ એડ કરી દે. સાથે 1 ઝીણી કટ કરેલ ડુંગળી એડ કરી દે. અને હવે ડુંગળીને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લે. હવે તેમાં મસાલા એડ કરીશું. તો 1.5 ટીસ્પૂન લાલ મરચું પાવડર સાથે 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન પાઉંભાજી મસાલો અને 2 ટેબલસ્પૂન કોથમીર એડ કરી લો ફ્લેમ પર 1 મિનિટ સાંતળી લે. હવે 1 મિનિટ પછી તેમાં એડ કરીશું 2 ઝીણા સમારેલા ટમેટાં અને હવે ટમેટાને મિક્સ કરી સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લે. આપણે આ પાઉંભાજીમાં ફૂડ કલર કે કાશ્મીરી મરચુંનો બિલકુલ પણ ઉપયોગ કરીશું નહીં. એના વગર જ એકદમ હેલ્ધી ભાજી બનાવીશું. હવે તેમાં 15 જેટલા ફ્લાવરના ટુકડા એડ કરીશું. સાથે અડધો કપ વટાણા એડ કરીશું. ત્યારબાદ 1 સમારેલું કેપ્સિકમ અને 2 સમારેલા બટેટા એડ કરી શાકભાજીને મસાલા સાથે 1 મિનિટ સાંતળી લે. આ રીતે શાકભાજીને મસાલા સાથે સાંતળવાથી ભાજી એકદમ સ્વાદિષ્ટ બનશે. હવે તેમાં આપણે પાણી એડ કરીશું. તો લગભગ 1.5 કપ પાણીનો ઉપયોગ કરીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે એકવાર મિક્સ કરી દઈશું અને કુકરને કવર કરી 7 વિસલ કરી લે. હવે 7 વિસલ પછી કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે શાકભાજીને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો બધી જ શાકભાજી ખૂબ સારી રીતે બફાઈ ગઈ છે. હવે મેસરની મદદથી ભાજીને આ રીતે મેશ કરી લઈએ. તો આ રીતે ભાજીને એકદમ સારી રીતે મેશ કરી લેવાની. તો બધી જ શાકભાજી સારી રીતે મેશ થઈ ગઈ છે. હવે લાસ્ટમાં થોડી કોથમીર એડ કરી મિક્સ કરી દઈએ. તો ખૂબ જ સરસ કોઈપણ કલરનો ઉપયોગ કર્યા વગર એકદમ હેલ્ધી અને ટેસ્ટી ભાજી તૈયાર છે. ખૂબ જ સરસ ભાજી બની છે. તો તમને આ પાઉંભાજીની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો.